ખબરી આવ્યો? હા આવ્યો. અને પૈસા લાવો. કેમ? એ જાવું છે ગામમાં કરિયાણું લેવા. કરિયાણું શું લાવવાનું છે? અરે હમણાં તો બધું થઈ રહ્યું છે. જો મરચું, હળદર, ધાણા જીરું બધું થોડું થોડું પડ્યું છે. પછી તેલ લાવવાનું છે. એ ખબરી હજી 15 દી થયા, હજી ડબ્બો લાવ્યા. એ ધીરા દાદા 15 દી થયા, પણ આ મહિનામાં ભજીયા કેટલી વાર ખાધા. ઘડીક થાય ને બનાય ભજીયા. એમ તો તેલ પડ્યું હાવ નથી ખૂટી ગયું, પણ પછી બહુ વરસાદ આવશે ને તો ગારાનો હું ગામમાં નહીં જાઉં, એટલે નાનું ડબલું લેતા આવશું તેલનું. એ છે ને તારે કાંઈ જવું નથી. હવે છે ને એ વસ્તુ હું બધું લઈ આવું. હવે એ ધીરા દાદા ગામમાં તમે થોડા ગારામાં હાલીને જવાના છો, હું જાવ છો ને પૈસા આપો. હા, તો તને પૈસા આપું તારે કોઈ દી વધ્યા? નકર વારા ઘડી એમ જ કીધા કરે છે કે આ ઘટે છે. એટલે પૈસા હું કટકી કરું છું એમ તમને લાગે? હા, આ 1700 તને પગાર આપું છું ને, મને એવું લાગે છે કે તારે 17,000 રૂપિયાનો પગાર થતો હશે. એ ધીરા દાદા એવું ખોટું મારી ઉપર આણ નાખો માં, કોઈ દિવસ કટકી નથી કર્યો મેં. એ કટકી ન ખાઈ હોય તો કાંઈ વાંધો નહીં. તમ તારે અત્યારે છે ને હું જાઉં. હા, એટલે તમને મારી ઉપર વિશ્વાસ નથી. સારું લ્યો, હવે દર વખતે તમે જ જાજો કરિયાણું લેવા. હાલો લઈશ. એ હા હું જાઈશ હવે. હા તો જાઓ. હા, આરકડી પૈસા દેવી તો કોઈ દી વધે નહીં, ઘટે જ તી, હજી ઘટે. હા એકવાર લઈ આવો. કેટલું મોંઘું છે ને ખબર પડશે તમને. જાઓ. એ ભાઈ મોંઘું હોય કે હોંઘું હોય, પૈસા તો વધવા જ હોય ને. આ તો 5,000 લઈ જાય, 3,000 લઈ જાય. લાવો ધીરે દાદા. હા લઈ આવો. જાઓ. આ પત્રી ક્યાં પા? એ ગજુભાઈ તમને લેવા આવ્યો. કેમ? એ ભાવનગર જાવું ને, હું કામ? આ રેનકોટ લેવા. આ પત્રી પલ્લી જાહુ આવા વરસાદના જતો ખરી. કેવો મસ્ત વરસાદ હમણાં ચાલુ થવાનો છે. સાંટા તો ચાલુ જ છે. પોક્ષું છે પલ્લી જાઉં. રેનકોટ કઈ કામનો નહીં હવે. એ ગજુભાઈ ભલે એક દી પલળવું પડે, બાકી રેનકોટ તો લેવા જવાનો જ છે. એ ગજુભાઈ હું તમને ભાવ કહીશ ને તો તમે રેનકોટ લેવા દોડશો. હા પત્રી શું ભાવ? 50 રૂપિયા. હે તો 50 રૂપિયાનો રેનકોટ? હા નો હોય. અરે હોય ભલામણા. હા પત્રી તો રેનકોટ તો તારે એકને લેવાનો છે. વરસાદ આવ્યો તો તું તો રેનકોટ પહેરી લઈશ. મારે ક્યાં જવું? હું તો પલ્લું ને. પણ તમે લઈ લેજો ને ભલામણા. મારે રેનકોટ નથી લેવો. 2 સમોસા ખવડાવી દેજે તો આવું ભાઈ. હવે ના બાપા ના, હવે મૂળ 45 રૂપિયા છે ભલામણા મારી આગળ. એ 5 રૂપિયા તો ન્યા જઈને વ્યાજ બી કરાવવાના છે. આ પત્રી તો તારે રેનકોટ નો લેવાય. વા એ ગજુભાઈ રેનકોટ તો લેવો જાવ. હજી મારા ઘર આટો કેટલી વસ્તુ લેવા જવાનું. ચાલુ વરસાદ કે દોણું લઈ આય, સણાનો લોટ લઈ આય. તું એક કામ કર, મોટી પ્લાસ્ટિકની થેલી ગોઈ અને છે ને માથે પહેરી લેજે. એ ગજુભાઈ એ સારો ન લાગે. આ કોટ છે ને વીઆઈપી લાગે. હા તો હાલ. હા ચાલો બેહો. એ પત્રી જોતો તો હોય કોકનું એક્સિડન્ટ કરી નાખ્યું તે. એ ગજુભાઈ મારું ધ્યાન જ નતું. અરે આમ જોતો ખરી કોક નહીં ધીરા દાદા છે. અરે લે એ ગજુભાઈ હવે હું મને લાગે તે ગાડી ભટકાડી કે ને મગજમાં વાગી ગયું લાગે. જો ઝોટા મારે છે આમ. એ ગજુભાઈ મને તો બીક લાગી. આ પત્રી હું સાનો મુનો એ ન્યા ઉભો તો તું મને કે હાલ રેનકોટ લેવા જાવ એમ. હે પત્રી એ ગજુભાઈ ઓલો શ્વાસ આપો એને. અરે ભાઈ એ બધું મૂક. હવે આને છે ને દવાખાને ઉપાડવા પડશે. કાંઈક થઈ જાય ને તો તારી માથે આવશે. તું ગાડી હાંકતો તો હું તો પાછળ બેઠો તો. એલા આયા ગજુભાઈ હાલો તો ગાડી બેહાડ્યો એને. હાલ હાલ ઉપાડ. એ ગજુભાઈ બેહાડો. બેહી ગયા ગજુભાઈ. હા ઉડાઈ દે. બોલ એ સાહેબ. એ ગાંડો ડોક્ટર બની ગયો કેદી? કેદી ભણવા ગયો? એ ગાંડા તું કેદી ડોક્ટર બની ગયો? હે તું ડોક્ટર કેદી બન્યો? એ ગજુભાઈ હું થોડો ડોક્ટર છું. તો એ ગજુભાઈ હું તો અહીંયા દવાખાને આવેલો હતો. તો પા હું કાનમાં નાખીને બેઠો તો. એમાં એમ હતું ને, અહીંયા હતું ને, અને શ્યાબ હે ને ગામમાં બાટલો ચડાવવા ગયા. તે મને કે ગાંડા ઘડી ખાઈને પછી તને દવા આપું. એટલે હું અહીંયા નવી રીતે બેઠો છું. બોલો તમારે શું આવ્યા? અરે આ ધીરા દાદાને કોઈ ગાંડીનો ઉડાડીને વયો ગયો. કોને ખબર? એ તો શ્યાબને તો વાર લાગશે, પણ ઉડાડ્યા કોઈએ? હતો કોક હવે. છે તમને ખબર છે કોણ ઉડાડી જોઈએ? ના અમને જ ખબર. કા ગજુભાઈ તો કાંઈ વાંધો નહીં, ઘડીક બેહો,
શ્યાપ ગામમાં ગયેલા છે. હા તો વાંધો નહીં, આ તો બેભાન થઈ ગયા એટલે જલ્દી સારવાર ચાલુ થાય કે નહીં, કાંઈક બાટલા ચડાવે તો ભાનમાં આવે એમ. બે ભાન થઈ ગયેલા છે. અરે તો એ તાત્કાલિક સારવાર આપવી પડો ને કે ધીરા દાદા મરી જાય પાછા. હા પણ સાહેબ આવે ત્યારે થાય ને ત્યારે આવશે સાહેબ. શ્યાપ તો કીધું કે બાટલો ચડાવવાની વાર લાગશે, વાડીમાં ગયેલા છે, વાડી વિસ્તારમાં. એવું છે? હા, એ કીધું ભાઈ તમે આ ઘડી રહેજો, હું આવું હમણે. એ ક્યાં ભાગ્યા ઘંટા રે તો કરી એ ના મારે છે ને થોડુંક કામ છે એટલે હું આવું ફટાફટ, એટલે તમે અહીંયા રહેજો, કે જાતા નહીં. ધીરા દાદા રેઠા ન મૂકતો. હા. હે ભજરી, એક કામ કરવી, આપણે સટકી જવું પડશે હો. ઈ પેલા છે ને ખબરીને ફોન કરી દેવી અને કહી દેવી કે ધીરા દાદાને કોકે ઉલાડ્યા છે, આપણા ગામના છે ને દવાખાને દાખલ કર્યા છે, ત્યાં સાજે એમ. એ કરો ફોન કરો. હાલો ખબરી, હા બોલો ગજુભાઈ. એ ક્યાં છો? ક્યાં આવો? ઘરે શું? એ તો જલ્દી ગામમાં દવાખાને પહોંચ, ધીરા દાદાને કોકે ઉલાડી દીધા છે એટલે છે ને દવાખાને દાખલ કર્યા છે, બેભાન થઈ ગયા છે, જલ્દી પહોંચજે. બેભાન થઈ ગયા છે? હા જલ્દી જા. હા તો ઘડીક તમે ન્યા છો કે? ના અમે તો મૂકીને ભાગવી છે, મોડું થાય છે. એ ઘડીક રહેજો, હું આવું જ છું રે. હા જલ્દી આય. કહી દીધું, આપણે સટકી જવાય નકર આપણી ઉપર આવશે બધું. હાલો. ગાંડો આખી રાત ફુવા ન દીધો. ઠ ઉધરાલી થઈ ગઈ. પૈસા આપ્યા તો મારો બેટો સમોસા ખાઈ આવ્યો. એને કેવો ગણવો સમોસા ખાઈ આવ્યો ને પછી તો આખી રાત ફુવા ન દીધો. આજ તો પાછો દવા લેવા ગયો છે, દવા લઈને આવે તો સારું. મારી ઊંઘ બગાડે મારી હતી, નકર આ તો છે ને એને ઘરમાં હુરાઈ ગયો છે, પૂરી જેવો છે, ભલે ઉધરા ખાતા કરતો એ સમજે નહીં તો જે હોય ખાઈને આવે પાછો. લે દવા લઈને આવ્યો રાખ તું. એ ભાઈ દવા નથી લીધી. હમણાં હું તને મારવા મળી છો આગળ હમણાં. એ ભાઈ પણ ના હે ને શ્યાપ જ નહોતા, શ્યાપ ગામમાં બાટલો ચડાવવા વહી ગયેલા હતા. અરે ભગવાન, તારા નસીબ ફૂટલા જ લાગે. આખી રાત મને સગાડે છો તો સારું મને દવા લઈને ઘડીક બેહાય. સાહેબને તો હો દર્દી આવતા હોય, આપણે ઘડીક બે દવા પડી લઈને અવાય. તું પાછો આવ્યો, હવે હું કરીશ તું? એ ભાઈ મારી વાત તો સાંભળ, પાછું દવાખાને જવું પડશે. કેમ? એ ધીરા દાદા દવાખાને લાવેલા છે. ધીરે દાદા હું છું? એ ભાઈ કોઈ ગામમાં ઉડાડીને વહી ગયો, અત્યારે હે ને બે ભાન છે, એના ખાટલે હું આવેલા છે. ઉડાડ્યો ધીરે દાદાને? હા ભાઈ બોલતા નથી કાંઈ નથી, બે ભાન થઈ ગયેલા છે. હાલ ખબર કાઢવા જવું પડશે. ધીરો બે ભાન થઈ ગયો એમને? એ ભાઈ હવે એની વાંહે કોણ છે? કોઈ નથી, એટલે તારે તો જવું પડે કે નહીં? અરે જવું જ પડે ને ગાડા. આમ જો કોમામાં વહી જાય ને તો આપણે ફાયદો થાય એવું છે. એ ભાઈ ધીરા દાદા કમાવા જાય આપણે શું ફાયદો? ફાયદો તો હોય ને. અરે ખબરી તો બાજનો છે, આપણે કહીને સેવા કરવી, આમ કરવી, થોડાક ભેગા કરતા જવાય ને. ધીરે ધીરે વૈયા જાય, બધું ભેગું કરી લેવાનું. એને કોઈ નથી વાહે. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલ ફટાફટ દવાખાને જ. હાલ ત્યારે દવાખાને જઈ ધીરે દાદા કે. ધીરા દાદા, એ ધીરા દાદા, કાંઈ બોલતા જ નથી. આ ઉડાતા આવ્યા. ઉડાતા કાંઈ બોલતા જ નથી ધીરા દાદા. કાલી બોલતા નહીં. અરે કરી ધીરે ગયો. ધીરા આવો. હા ધીરા. ખબરે? હા. અરે એક્સિડન્ટ થયું તું તો કોણ મેકવા કોને ઉઠવાય દવાખાને? અરે ગજુને પત્રી મેકી ગયા. ઈ બે મેં ક્યાં? મને તો ફોન કર્યો તો. આ પતો એને પાછો ફોન કરી પૂછતો ખરી કે ભાઈ આ ક્યાં ફટકારા હતા, કોણે ફટકાર્યા, એને કાંઈ ખબર તો છે ને? એ વાત હાચી ઉનાદા. ડોક્ટર સાહેબ એમ કીધું છે કોમામાં વયા ગયા છે. આમાં વઈ ગયા કીધું. એ ભાઈ તો હવે હે ને ધીરા દાદા મરી જાય ને ત્યાં હું આપણે અહીંયા રહેવાનું છે, બરોબર ને? એ ગાંડા, હું મારી નથી નાખવાના. ખબર ઉપર એને બોલતા તને આવડે છે? અરે હારા નો થાય ચાવું જાય છે જવાનું એમ બોલાય. મરી નો જાય કારણ મારવાનું થોડા છે ને હારા કરવાનું છે. હવે તું કાં ન બોલતો? એ ઉનાદા એક કામ કરો ને, તમે મારી હારે હાલો. ક્યાં? આ ડોક્ટર સાહેબ જો ને કાંઈક સીટી એવું કાંઈક કરાવવાનું છે. એ સીટી સ્કેન કરાવવાનું છે. હવે એમાં મને કાંઈ ખબર નથી પડતી. હું તારી આવી હું કરી? એ તો ગાંડાને મોકલો. એ ભાઈ મને બધી ખબર પડી, મેં બધા દવાખાના જોયા. એ ખબર હું આરી આવું હાલ. એ ભાઈ ઈ ન્યા છે તારી સીટી વગાડશે એમ છે તો એને તો હા નથી ખબર પડતી. હવે એક કામ કર, તું ઓલા બેને ફોન જ કર. ઈ હારી આવશે પછી એની બધું ભાડું હોય ભણેલા છે પાછા. હા એ વાત થાય. હા ફોન કર. ખબરીનો ફોન? હા ખબરી. એ ગજુભાઈ, આ ધીરા દાદાને મૂકીને પાછા વયા ગયા છે, હું આવું ત્યાં. અરે પણ એમાં એવું હતું ને ખબરી, મોડું થતું હતું એટલે. અરે તમારે મોડું થતું હતું પણ હવે આ સાહેબ નવી દવા લખી દેશે, બિલ મને કાંઈ ખબર નથી પડતી. તમે આવો અહીંયા રિપોર્ટ કરાવવા જવા પડશે. હા અમે પછી આવી. સાહેબ કે છે હું? અરે સાહેબ શું કહે છે? ધીરા દાદા કોમામાં વયા ગયા એમ. હે સારું કર્યું. હું કયો સારું કર્યું એમ? એટલે આમ સારું કર્યું કે ગુજરી ન જાય એમ, મરી ન જાય એમ, ખાલી કોમામાં જ ગયા ને. હા એમ તો કોમામાં ગયા. તમે આવો ને, મને અહીંયા કાંઈ ખબર નથી પડતી. હા આવજો. હા એ પત્રી, હીરા દાદા તો કોમામાં વયા ગયા. એ ગજુભાઈ હવે ન્યા નો જવાય, ન્યા નો જવાય.
હવે ક્યાંય બેઠા થવાના કાપડું નામ લેવાના કારણે ભટકાઈ એમ હવે તો બે ફાન છે એ કોમામાં વૈયા ગયા કાંઈ માથાકૂટ નથી હાલ આંટો તો મારતા આવી હા એ કીધું ભાઈ ઈ વાત સાચી. હાલો હાલો હાલો. એ ભાઈ હું જોયા રાખે લાકડા લઈ આવું. ચાર આકડા લેવાના એ ભાઈ પછી છે ને હળક છે ને વરસાદ ચાલુ છે કે ને એટલે કોરા હોય તો લઈ આવું એમ. એ તો મારે કાજી જીવે છે મરી નથી ગયા આ ખરખી રીતે તું છે ને સુધર સુધર બોલી તારી સુધાર હવે એ ભાઈ આ બધા ગામમાં કે છે કોમામાં ગયેલો માણસ હે ને કોઈ દી પાછો જ ન આવે. હવે ધીરે ધીરે મને નથી લાગતું પાછા આવે કોમામાં ત્યાં. એ ઉના દાદા આને ઘડીક ઘરે મેકલી લીધો ને. હું ઈ જ કહું ભાઈ તું વિયો જા તારો એક કામ નથી જા કાંઈ નહીં બોલું બસ. હવે પછી હાલે આવ્યા એ તમે પાછા મૂકીને વયા ગયા અહીંયા ઘડિયા ઘડિયા તમારું કામ પડે. હા એ ભાઈ એક તો અમે અહીંયા લાવ્યા એમ નથી કેતો પાછો ફોન કરીને બોલાવે છો અમારે કામ હોય એમાં કઈ નવરા નથી પૂછ્યું બોલ હા હા સીટી સ્કેન કરાવવા જવાનું છે. હા તે ઈ અહીંયા આપણા ગામમાં ન થાય ભાવનગર જવું પડે એટલે તમને બે જારી લીધા છે તમે ભણેલા છો હવે અમે ત્રણ માંથી એક કે ભણેલા નથી અમારે હું વાંચીને ક્યાં જાઉં કઈ જગ્યાએ જાઉં હા તો કાંઈ વાંધો નહીં કાંઈ ટીંગા ટોળી કરીને થોડા લઈ જવા હે કાંઈક વાહન બંધાવવું પડશે રિક્ષા લઈ આવી જા આ તે વાંધો નહીં એ, વાત ગુણદા! ધીરે ધીરે ફાનમાં આવી જા આ ભાનમાં આવી ગયા. હા રે ફાનમાં આવી ગયા ખબર હવે હોય તો નહીં એ ધીરે ધીરે હું ગોતા કરો છો? એ 2000 રૂપિયા પડી ગયા છે. એ ધીરા દાદા હવે તમે બસી ગયા ઈ સારું છે 2000 જવા દો હાલો આપણે ઘર ભેગા થઈ. એમ ક્યાંથી સારા દે 2000 કેમ કમાવા એ તમને ખબર પડે? એ નો એલા 2000 ઘોડ્યા ગયા હવે ડોક્ટરે કીધું કોમામાં વયો ગયો મરી જાય તેમને હમણાં ગાંડો લાકડા રાખવા જતો તો સાનો મને 2000 છે થાતા કરી દે અને આરામથી મગજને શાંતિ આપ કાંઈ થાતા નથી કરવાના. એ કીધું ભાઈ તમે તો કહેતા 1000 રૂપિયા છે આ તે 1000 જ હતા હવે આ 2000 કી ખોટી વાત છે એ ના ના હું ના એ કીધું ભાઈ ખોટું ન બોલો ધીરા બાબા. ખોટી વાત છે એલા ભાઈ 1000 જ હતા એ ના ના કીધું ભાઈ તો આમાં કટિંગ કર્યું નથી કીધું એલા કટિંગ એ ધીરે તો હા તો ઘોડ્યા જા 2000 તને ખાઈ તો સી હવે સાનો મનો શાંતિથી ઘરે વઈ જા ખબર રહી જા ઘરે હવે એને એમ ક્યાંથી સારા દે 2000 હતા. એ ધીરા દાદા આવું હાવ ખોટું હું બોલો મેં 3 વાર ગણ્યા હતા 1000 રૂપિયા હતા હે